તો આપ જુઓ, અમદાવાદમાં નકલી એલસી મુદ્દે કોર્પોરેટર સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। ફરિયાદ નોંધાયા બાદ કલ્પના નવલેકરે પ્રતિક્રિયા આપી। પોતાના પર લાગેલા આરોપોને ગણાવ્યા છે પાયા વિહોણા। મને જે નોટિસ આવશે તેનો હું ચોક્કસથી જવાબ આપીશ તેવું તેમણે કહ્યું। ધોરણ 10 સુધીનું મારી પાસે કંઈ છે પણ નહીં તેવું કલ્પનાએ કહ્યું। મારું ડોક્યુમેન્ટ સાચું જ છે તેવું કલ્પના નવલેકરનું કહેવું છે। લોકશાહીનો જમાનો છે, તાનાશાહીનું નથી। અને આ તાનાશાહીની સરકાર છે જે મને ડરાવવા ધમકાવવા માંગી રહી છે। મારા જે એ લોકો વાત ઉછાળી છે એ તદ્દન ખોટી છે। અને મને જે નોટિસ આવશે એને હું જવાબ કોર્ટમાં જ્યાં મને બોલાવશે ત્યાં હું જઈને એ લોકોને જવાબ આપીશ। મારા તો 10મા સુધી કંઈ કશું છે જ નથી। હું 1 થી 8 ધોરણમાં વિદ્યાવિહારમાં ભણેલી છું, કૃષ્ણ વિદ્યાવિહારમાં। જેને એફિડેવિટ બનાવ્યું છે મેં એના જોડે વાત ચાલે છે એ કે હું કંઈ જોઈ લઉં। બાકી એફિડેવિટમાં મારે કોઈ 10મા ધોરણ ભણેલી જ નથી, તો પછી મેં કોઈ બીજાના નામે ન કરી નથી। જે મારા ડોક્યુમેન્ટ છે સાચું છે। આવનારા દિવસમાં મને જે નોટિસ આવશે હું જવાબ આપીશ।